બોટાદ જિલ્લાવાસીઓ કેટલા સુરક્ષિત છે તે બનેલા ચિલઝડપના બનેલા બનાવન પગલે સામે આવ્યું છે। ગઢડા તાલુકાના ઢસા ગામે ધોળા દિવસે જાહેર રસ્તા ઉપર ચીલઝડપની ઘટના બની હતી। ઢસા જંકશનમાં રામજી મંદિર વિસ્તારમાં મહિલાના ગળામાંથી સોનાનો ચેઇન 2 બાઇક સવાર ખેંચીને ફરાર થઈ ગયા હતા। જો કે સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવતા અને બનાવ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મારી છે આગળ બોલો દર્દીનો કોણ મળ્યો તો કોણ સર આગળ ઓલા ખાદી બંદર બાજુ ની એમ નોત નહીં તાકે તારી ગાડી હતી હા પાછું આવ્યું ઓય આ તો આખું હાલે છે રેડી ચાલે છે શું ઘટના બની? બકાલું લેવા જતી શાકભાજી અને વિવેકાનંદ બાજુથી મારું મારે એવો ગાડી લઈને 2 જણા હતા। પેલા મારે પડખે ચડ્યો એટલે મેં એ કીધું મને વાગી જાય ગળે હાથ દીધો એટલે મને ખબર પડી કે મારો ચેન જ ગયો પછી જો રાડું નાખવા મળી તો બધા ભેગા થઈ ગયા કે તમે ગભરાવમાં તમને કાંઈક થઈ જશે ને તો કે હું કોન્સ્ટેબલ આવી ગયા તો બાયું નાઈજની બધા ભેગા થઈ ગયા। પછી અડધે ઊંધી આવી બજારમાં ચડ્યો પછી ત્યાંથી ગાડી પાછી વળી ભાવનગર રોડે નીકળી ગયું। કેટલા લોકો હતા? 2 જણા છોકરા છે વાદળી કલરનો શર્ટ પહેર્યો ચોકડા વાળો।